તોડું મોતી અને લોક જાણે મોતી છું મેં તો જુક જુક કરો જુહા એ મન લાગ્યો રે માતાજી તારા छलड़े याद दिलाए ये छलड़े याद दिलाए मोह याद सजन जी आए जी जल જાંબુડા એટલે ચારણનું જાંબુડા કહેવાય અને કહેવત છે ને કે ચારણ સોરું વણ પડો વાતો કરે આ જેને એવો ભાવ મારીમાં મોગલ માથે થયો એ જે જાણના ખણણ ખણણ કામી એવી ખણ કાબી જાણા જાણા જાર દરકે ખણ ખણ કાબી એ ખણ ખણ કાબી હાથે હિમના કડા લટુ છે મોકડી લાંબી માં લટુ છે મોકડી લાંબી સૌને દેખે માતાજી
મોહને નવરાત રમવા કેવા કેવા વેશે કેવા કેવા વેશે ડગલે ને પગલે કંકુ જલતા માર ગયા ખોરા તો માર ગયા ખોરા તો ये चांदनी नो संदर લીલી છે બોલને રાતો લીલી છે બોલને રાતો નવરાત રમવા કેવા કેવા વેશે કેવા 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 વેશે આ જગે સૌડા આ મારો ભગવતી વિડીયો મારો ભગવતી વિડીયો નહીં બાપ વિજયભાઈ નો ભાવ મારી માં મોગલ ની માથે ભાવ હોય મારી માં હોનર ની માથે ભાવ હોય અલ્લાહ કહેશે એવો મેળો કે તરવેડો એવો મેળો કે માનો તરવેડો મારી મછરાડી મોગલ નો હોય જય મારી મોગા જય મારી મોગા હોય બેડો કે હોય માનો તરવેડો હોય બેડો કે હોય માનો તરવેડો મારી મછરાડી મોગલ નો હોય બોલો સમય
હે મારા સાંભળાની શિવણા મારી મોજડી એટલે કૈસે હે મારે ઉડે દિસે હે મનડા તારે ના જાઉં નથી ક્યાંય મારો નથી તારું તારું એ બાકી તો ખોટું એક તારો માર્ગ જગાની મારી પા મારી હકે ધાવડી એ મારી કેલની મેંડી પાવાની દેવીની આ મતલબ જોત શક્તિ પણ કેમ લગે મેલડી નાની જોત રે જગાવી
આજ મિત્રો આવડી જગ્યામાં આ જગતની માલિકા હારા તેર વસ્તી છે મારા બાપ લખમણિયાની જાજી વસ્તી નથી હારા તેર વસ્તી છે પણ હારા તેર વસ્તીનો ભાવ જોઈએ અને ભાઈ ભાઈનો ભાવ કેવો હોય એનો પણ દસરા તારો દરબાર હરે રે ઓલો ઇન્દ્ર જેવો જેની આશા કરે પણ ભાઈ આજ ભાઈ વિનાનું લાગે તને ભેગા હરે રે આજ કડવું લાગે કવિ કાક ભાઈ વિનાનું લાગે ભેગા હાલાતર વચ્ચે છે હાલાતર વચ્ચેનો ભાવ જોઈએ આજ મારા બાપ લખમણિયાની દેવીને આજ મોજના તુલા સોચતા હોય અને ભાઈ ભાઈનો ભાવ કેને કહેવાય આપણે દુનિયાની અંદર રામ લક્ષ્મણની જોડ્યું છે રામ લક્ષ્મણની જોડ્યું કઈ કે નહીં પણ હાસો ભાવ કેનો હતો રાવણની હારે મારા ભાઈ ભરતનો ભાવ હતો કારણ રામ જદી વનમાં ગયા ને તદી લક્ષ્મણ એની હારે હોય એનો સાથ નતો છોડ્યો પણ આયા અયોધ્યાની અંદર અને હું તો ભાઈઓને ગમે ત્યાં કહું છું ભાઈ જગતની માયલી પાસે ભાઈનો ભાવ રાખો ને જાતું કરતા શીખી જાઓ રામાયણ અને મહાભારત એક એક શબ્દમાં હમાઈ ગયા છે કવિએ કીધું છે કે જ્યાં મારું મારું થતું છે ને મહાભારત અને તારું તારું થતું છે ને ત્યાં રામાયણ છે એ કુરુક્ષેત્ર રણયુદ્ધ મેદાનમાં અર્જુન કે મારીને હું લઈ લઉં ભીમ કે હું લઈ લઉં દુર્યોધન કે હું લઈ લઉં આ મહાભારત અને એ ચિત્રકૂટના ઘાટ ઉપર રામ કે ગાદી મારે ન જોઈએ લક્ષ્મણ કે મારે ને ભરત કે મારે શત્રુઘ્ન આ રામાયણ યાર અને તેથી રામ વનમાં હાલતા ગયા ને તેથી ભરતની આંખમાંથી આહુડા ધાર આહુડા મીંડા કારણ મનો જેનો ભાઈ આગો થતો હતો અને તેથી ભરત કહે છે શું કહે છે એ વનમાં નથી જાવું મારા ભાઈ રે વનમાં નથી જાવું મારા ભાઈ
બાપ ધીમે ડગલે મારી માં હકતની મારી માં ધાવડી હાલી આવતી હોય મારા બાપ રિયાની દેવી પણ કેમ આવતી હોય અમારે 200 રૂપિયા આપે અને દેત્રોજી આ પરિવાર અમારા બાપ રિયાની દેવીનું ને હે ભાઈ ये माथे मटुकड़ी सो आदा हिरियानी गलड़ी सोमा ગુનો ભાવ હા हमारा क्रमसी भाई देवद्रोजी परिवार ये 501 રૂપિયા આપી અને મારી માં હકતનું ઝાંઝર ગવરાવે છે પણ કેવું હે ये पग परमाना ये ज़ाज़र रे ये भला मारी हकत माने शोभतू ये मनु रे पग परमाना पग परमाना पग परमाना भला मारी हकत माने शोभतू ये भला मारी धावड़ी माने शोभतू ये मनु रे
હે મનુ રે બાપો 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 પરિવારનો ભાવ અશોકભાઈનો ભાવ અશોકભાઈનો ભાવ યજ્ઞ પર પ્રમાણે યે ભલા મારી કલાઈ મને શોભતી યે ભલા મારી કલાઈ મને શોભતી યે મની રે આ મારી ભુવા ભગિયાને જોડવા અશ્વિન મને જાંજર અમારા દેત્રોજા પરિવારનો જે ભાવ છે અમારા અશ્વિનનો એવો ભાવ છે કે એને ઊંબો ગાવો ઊંબે રમવું છે અને આજ આવડ્યા જગાની માલિપા મારી માં હક ધાવડી ને આંગણે આજે 999 દેવીનો આજે મેળાવડો થયો હોય તો પણ કેવો મેળાવડો હે અરે દેવું મેળો માને દેવું મેળો માને દેવી અરે દેવી
અરે હો ગગડી આ મોજા ભજુને માત ભેજાડી અરે લાખેની લાકડી વાળી ભજુને અને અમારા અશ્વિન નો ભાવ છે એને જંતર ગાવું છે અને કે મારા ભેગું ગાવું છે એટલે ભાવ છે તમને કોઈને ખબર નહીં મોગલ તત્વ છે એ દેવજીની કઈ વાત ન થાય એને કેમ વાત કરવી ને તારા એ વાતના ગાંઠ બંધાવી જોઈએ એમ મોગલ કે વાતો કરીને ટાઈમ કાઢો એવો કઈ ઈરાદો નથી પણ આ નવયુગ યુવાનોને ખબર પડે કે મોગલ શું છે મોગલ તત્વ શું છે બરાબર બપોરનો 12 વાગ્યાનો સમય અને 12 વાગ્યાના સમયે એક 18 થી 19 વર્ષની દીકરી
માથા માથે ઊંધું ભાત કેને કહેવાય? જેનો બાપ ગરીબ હોય, એક બાજરાનો રોટલો હોય, માથા સરલીનો પીંડી હોય, માથા માથા રોટલો ઊંધો વારે જાતું હોય ને, એને ઊંધું ભાત કહેવાય. ઊંધું ભાત લઈને એક દીકરી 18-19 વર્ષની બરાબર બપોરનો સમય. દીકરી કેવી લાગતી હતી? રૂપ, ગુણ, માન, મોભો, મર્યાદા આ બધું ભેળું મળીને રૂપ છે ને જગદંબા જેવી દીકરી હાલી. બરાબર એમ કહેવાય કે મધ્યાહન તડકાનો સમય અધોતારા જંગલમાં હાલી જાય છે. એવામાં પાછળથી ઘોડાની પડગલીઓ સંભળાય. તબડદમ બાગડમ. એટલે દીકરીને ખબર પડી ગઈ કે વાહેથી કોક આવે છે. દીકરી થંભી ગઈ, પણ ઘોડા આમ આગળ વધ્યા ને ચરણ કુંડાળે પડ્યા. દીકરીને કુંડાળે પડ્યા ઘોડા. અને એમાંથી એક ઘોડેસવાર આવે દીકરીને પૂછે કે કોણ છો, તારું નામ શું છે, ક્યાં જાશો? કોણ હતો ખબર? કડીનો સુબુ હતો. કડીનો બાદશાહ હતો, કડીનો સુબુ હતો. કોણ છો, ક્યાં જાશો, શું તારું નામ છે? અને તેથી દીકરી હળવેક દઈને બોલી કે મારું નામ સુજાન છે, મારા બાપનું નામ સુજાન છે, અને મારા બાપને ભાત દેવા જાઉં છું. મારો બાપ રાજપૂત છે. ક્યાં છે તારો બાપ? આ ગામની ગાયો ચારે છે. જોજો રાજપૂત આઈ કેને કહેવાય? ગઢવી રાજપૂત ગાડીઓની વાહે લખી દેવાથી રાજપૂત નથી થવાતો. મુઈસુ ઉધાર દેવાથી રાજપૂત નથી થવાતો. રાજપૂત કેને કહેવાય? ઈ બરાબર એમ કે બપોરના સમય એનો બાપ ધણને બિહાડી તળાવના કાંઠે વડલા હેઠે બેઠો હતો. અને એવા સમયની અંદર દીકરી આવી, વાહે ઘોડા આયલા આવે. અને દીકરીને કીધું કે તારું આ રૂપ કડીનો બાદશાહ કે આયા નો શોભે, કડીના જનાન ખાનામાં શોભે. તે દીકરી આમ રૂવાડામાં અવડા થઈ ગયો પણ કઈ બોલી નહીં. અને એને શું કીધું ખબર? કે દીકરીના માંગા બાપ પાસે હોય. કે ક્યાં છે તારો બાપ? દીકરી બાપ પાસે લઈને હાલતી થઈ. આમ બાપ ઉભો થઈને જોવો તો દીકરી હાલી આવતો, વાહ ઘોડાની પડક ગયો. સુજાન ને પૂછ્યું, બેટા સુજાન કોણ છે? અને દીકરી જવાબ આપ્યો, બાપુ મહેમાન છે. અને ત્યારે રજપૂત નો દીકરો બોલ્યો, બેટા મહેમાન આવા હોય? કે રજપૂત ને ત્યાં તો આવા મહેમાન હોય ને ઓવા મહેમાન હોય. એ કે બેટા તારણ સાંભળજો, ઝીણી ઝીણી વાતોમાં શબ્દોમાં ધ્યાન દેવા જવું છે. કે આવા મહેમાન હોય? કે મહેમાન તો આવા હોય બાપુ. અને ત્યારે રાજપૂત નો દીકરો બોલ્યો કે ઈ મહેમાન છે ને જોધપુર ને પોહાય, મને નો પોહાય. ઈ જોધાને પૈણાવા જાય. હે કે ઈ જોધપુર ને મહેમાન પોહાય, મને નો પોહાય. અને તે દીકરી કીધું, બાપુ હવે તો લગ્ન લેવાની વાત, જાનું જોડવાની વાત આવી છે, શું કરું? બાપ કાંઈ બોલ્યો નહીં, કાંઈ વાંધો નહીં. કે વાત ટૂંકમાં વાત કરું કે એમ કહી દીધું કે આના સમયે જાન લઈને તમે આવી જાઓ, તમે દીકરીને પરણાવી દો. બાપ દીકરી ઘરે ગયા. અને ત્યારે એના બાપે કીધું, બેટા હું વિચાર કર્યો કે હું કરશું, આને કઈ બાધે તો પુગાહે નહીં, અમે રાજ છે. અને તે દીકરી બોલી, બાપુ મને બીજી કાંઈ નહીં, પણ હું ઝીણકી હતી, અત્યારે તો મારી માં મરી ગઈ છે, પણ હું નાની હતી ને ત્યારે મારી માએ કાંઈ આ દખણ દિહામાં દરિયાને કાંઠે કોઈક દેવને યાદ. ત્યારે એને કીધું, બેટા એ દ્વારકા વાળો? તો નહીં બાપુ, દ્વારકા વાળો નહીં, એને તો આવવા મોડું બહુ થઈ જાય. એને મોડું બહુ થઈ જાય. દ્રૌપદીના શિર અહીંથી નીકળ્યા અને શેઠ પૂગ્યું, તઈ પૂગ્યું. બાપ કે દ્રૌપદીના શિર અહીંથી નીકળ્યા અને શેડે પૂગ્યા, તઈ દ્વારકા વાળો પૂગ્યો. ઈ બેટા ઈ મને નો પોહાય, ત્યાં સુધી તારો બાપ જીવતો ન રહે. તારી માથે કઈ થાય ને કે બાપુ કદાચ ઈ દ્વારકા વાળાની વાત નથી કરતી, ઈ તો કદાચ મોડો આવે. પણ દખણની દિહાસામાં મારી માં એક એવો ભેડિયાનો કટકો હતો ને, ગોખલામાં રાખી હતી, મને નામ યાદ નતા આવતું. અને એમ કરતા હસી નામ યાદ આવ્યું કે મોગલ ને ત્રણ ટપોરા માર્યા અને ખારીના ધરામાંથી ઊભી થયો. કડીના બાદશાહ ઢોલિયામાં તો ખાઈ ગઈ જાય. આમ તાપો કેમ કે મૈયા મુજે માફ કરી દો. તેથી બોલી હતી કે મારી દીકરીઓ ત્યાંથી નીકળો. કડીનો બાદશાહ મોજ ને મારી માં મોગલ વાહે રાતો ત્રિભક્તનો વાન થઈ ગયો છે. અને ભેડિયાના સેવા છૂટતા જાય, લટુ મોકળી લાંબી પડી ગઈ છે. તેથી આ ભગત બાપુને લખવું પડ્યું છે. હવે કઈક આવા કાર્યક્રમ પણ ટૂંકમાં વાત કરું, એ ભાગીને આવ્યો અને ગામના માણસોને કીધું, મને હતાડી ગયો, મને પૂરી ગયો.
અને એક મકાનમાં પૂરી અને આખા ગામમાં તાળા મારી દીધા, આખા ગામમાં ઘરે ઘરે. અને મારીમાં મોગલ ચોકમાં આવીને એક પછી એક તાળું ધાડ 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 મંડી અને ખબર હતી ક્યાં હતાણો છે. જીમાં હતાણો તો સેલે તાળું તોડ્યું અને એમાંથી બાદશાહ કાઢી નાખ્યો. થાપો કેમ દે કીધું કે મહા હવે આ કોઈ દે નહીં કરું. અને ગામના માણસોને કીધું કે ઓલો ભગોળો તમે એને હાંસવો અને ગામમાં તાળા મારી દીધા. આજથી ના ગામમાં કોઈ તાળું ન લગાડે. તેથી ગામના માણસો બોલ્યા મારી અમારી કોઈ કિંમતી ચીજ વસ્તુ હોય છે આમાં હોય તો શું કરવાનું. એક આ ગામની અંદર મારું દેવળ બાંધો અને આ ભગોળો ભાગી નાખ્યો, ગામનું નામ ભગુડા પાડો. અને આયા તો બોલે આ જગતની માલપા આ ગામમાં તાળું મળવા દઉં ને તેથી મને ભગુડા વાળી મોગલને ખોટ લાગે. આ મોગલ કચરો છે એ ભગુડામાં હાજી બેઠી છે. ગામનું નામ એને પાડ્યું છે. કડીનો બાદશાહ ભાગીને આવ્યો, ભગોડો બન્યો. આજે ભગુડાની અંદર તાળું નથી મળાતું. આ મોગલના પ્રતાપ છે ભાઈ. એટલે કહેશે ઓ જંતર વાગે વાગે ઓ જંતર વાગે ઓ જંતર વાગે મારી ઈદ રમવા આવે. અમારો ભગવતી વિડીયો
જેથી પાવાની દેવી હિમાડે હાથ કરવા ગઈ ને તૈયા બાપ એટલે કેવું જંતર એ જંતર વાગે મણા મીણા જંતર વાગે ઓ જંતર વાગે મણા મીણા જંતર વાગે ઓ જંતર વાગે એ જીણું જંતર વાગે ઓ અંતર વાગે મરી રમવા આવે એ જીણું સંતર વાગે મારા ભુવા ધૂળવા આવે ઓ સંતર વાગે જીણું સંતર વાગે આ મોજા
એ હો શંકર વાગે મારી ગેલાય રમવા આવે ઓ શંકર વાગે એવું જીવું શંકર વાગે મારી માં મેલડી મારા બાપ હિરિયાની દેવી આ વસ્તુ શું કહેતી હોય એ મેલડી અમને મેલ માથેલી એ તું સોએ કલનો જ પેલી કાલા ઘેલાય ને એ મારી મેલડી કાલા ને ઘેલાય ને કાલા કાલા ઘેલાય ને એ તારા કેવાય ને જપયે તારો યુઝા તારાથી થઈ ગયો મારે જૂનો હવે ક્યાં જાય મારા બાપ મેલડી અમને મેલ માથેલી એ ખુશોએ કલનો પેલી મારી મેલડી ના પગલા મધડે મારા જીવન માં